દુઃખ તો થાય પણ કોને કહેવા જાવ? મા બાપ હોય તોય આપણે કહીએ કે માં મારે આ દુઃખ છે, તો નથી તો કોને કહેવું? આગળ પાછળ કોઈ નથી. કોઈ નથી આગળ પાછળ? પહેલેથી નથી. મારા મા બાપ જીવતા હતા તો ખાટલામાં હતા તો કોઈ એ માં પૂછતું નહીં કે ભાઈ કેમ છે બેન. બહુ દુઃખ થાય. હું કરું છોકરાનું એક છોકરો હાજર હોત તો મને થોડુંક એમ થાય કે મારી સેવા તો કરશે. તેરી આપણે તેરી કંઈક આપણે જાવું કાઢવું હોય તો તેરી તો એક ને કે તું ને આપણી સેવા કરે. ના ના, સાચી વાત છે. એક દીકરો આપો ભગવાને એ પણ આવી રીતના કોઈને કહેવા દેખું નહીં. દચાર પછી કોકને આપણે કહી તો આપણે અમુક ખરાબ નજરે આપણે કોકને સીધું હોય તો ખરાબ નજરે જોવે તો આપણે કેમ સહન કરવું? જય હિન્દ દોસ્તો, હાલ અમે બગડાણાની અંદર હતા અને આજે એક બેન પાસે આવ્યા છીએ જેમના પરિવારમાં તે પોતે એકલા છે. એક છોકરો છે અને એક છોકરી છે અને ત્રણ જણા અપંગ છે. કઈની અત્યારમાં પરિવારની તકલીફ સાંભળી અને તેમની કંઈક આપણે મદદ કરવાની કોશિશ કરીએ. તો બસ તમે આ વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને તમારા દરેક ગ્રુપમાં આ વિડીયોને શેર કરજો. તો બેન, પહેલાં તો મારું નામ અંકિત છે. હું ટ્રુ હેલ્પ કેર ચેરિટેબલ ટ્રસ્ટમાંથી આવું છું. તમારું નામ શું છે? મારું નામ શાંતુબેન ગણેશભાઈ મકવાણા. શાંતુબેન ગણેશભાઈ? હા, મકવાણા. તો બેન, પરિવારમાં કોણ કોણ છે? પરિવારમાં છોકરી ને છોકરો, 3 માવસર છે. બીજું કોઈ નથી પરિવારમાં? બીજું કોઈ નથી. તમારા હસબન્ડ? હસબન્ડ ઓફ થઈ ગયેલા છે. 13 વર્ષ થયા. મારા મમ્મી પપ્પા હતા એ વિકલાંગ હતા તો એની મેં સેવા કરી. મારો ભાઈ હતો એ વિકલાંગ હતો તો એની મેં સેવા કરી. બધાની સેવા મેં જ કરી. મેં સરા પાર બધાને ઉતાર્યા. એ પહેલેથી છેલ્લે સુધી દુઃખી જ છું હું. ને હું છે ને 2 વર્ષ સુધી આશ્રમમાંથી લાવી મારા મા બાપને મેં ખવડાવ્યું. પછી મારા છોકરા 3 નાના છે. એક છોકરો ઓફ થઈ ગયો. એટલે તમે સરખા ચાલી નથી શકતા? નહીં ચાલી એકથી બેઠી હાલું. અને મારે ક્યાંય બહાર જવું હોય તો સ્પેશિયલ વાહન લઈને જવું પડે અને એ 2000 રૂપિયા લઈ ભાવનગર સુધી જઈએ તોય તે. તો એ આપણે 2000 રૂપિયા તો ક્યાંથી આપણે કાંઈ આવક હોય નહીં. 50 રૂપિયાનું કામ થાય કાયમિકનું. તો એમાં કંઈ કરખર્ચો ન નીકળે. બેન, તમે શું કામ કરો છો? હું રેડીમેડ લાવું સુંદર્યું બનાવવા. એમાં 1 રૂપિયો આપે 1 મંગે. એટલે મશીન, સિલાઈ મશીનમાં કામ કરો? હા, સિલાઈ મશીનમાં. ને એમાં દિવસનું ખાલી 50 રૂપિયા? 50 રૂપિયા ને વધારે બેવું રાતે આવું તો 100 રૂપિયા જેવું થાય. એટલે રાત દિવસ બેસો ત્યારે 100 રૂપિયાનું થાય. પાછા હાથે બહુ કામ નથી કરતા અને પગે કામ નથી કરતા એટલે એક તકલીફ રહેતી એમ. એટલે તમે ત્રણેય વિકલાંગ છે. મારો છોકરો છે એને 2 વર્ષ પહેલા એને હૃદયમાં કામ પડી ગયું હતું. એ કલસા દાખલ કર્યો હતો. 90,000નો ખર્ચો જોતો. પછી એ મેં ફાળો કરીને મેં મારા છોકરાને દવાખાનું પાડ્યું હતું. તો પછી એ કામ પડ્યું પછી વધારે એ થોડોક આમ ત્રાસો હાલવા મેં જો વિધ ફોટા નથી તમારામાં મેકલો. એ ફોટા તમારે હાવ ત્રાસો હાલવા પડ્યો. તો મારી એક છોકરા ઉપર તો આ જિંદગી કાઢવાનું. મારી છોકરી બેઠી હાલતી બરોબર. તો મેં એના દવાખાને બેઠું. બધી રીતે દવાખાના મારે નથી પૂરા પડતા. મારે ગમે ત્યારે જાવ તો 5,000 2,000 ભાડું જોઈ. પછી દવાખાનાનો ખર્ચો, કેસ કાઢવા, આ તે બધી રીતે બહુ તકલીફ પડે છે. એટલે તમારી છોકરી પણ વિકલાંગ છે? એ બેઠી હાલતી. મેં અમદાવાદ દેતી કે અમદાવાદ હોસ્ટેલમાં મેકી હતી. તો પછી ત્યાં બેઠી હાલતી થઈ ગઈ. પછી મેં એને ઊભી કરવા હાટું મેં બધાય દવાખાને કેલા. અત્યારે પગ હાલે છે તો ધીમું હાલે, બહુ ન હાલે. એટલે તમે ત્રણેય માવસરો વિકલાંગ છો? હા, 3 વિકલાંગ. ને અત્યારે મારા છોકરાને બતાવું પણ અત્યારે મારી પાસે પર્સ છે નહીં. 5,000 હતા ભેગા કર્યા હતા. એ 5,000 રૂપિયા લઈને હમણાં ગઈ હતી મારી છોકરી લઈ અમદાવાદ. તો એ આખું ઓલું કરાવવાનું કીધું તો એ એટલા બધા 12,000 રૂપિયા તો મારી પાસે હોય નહીં. એટલે એમઆરઆઈ કરાવવાનું કીધું એના 12,000 રૂપિયા કીધા? 12,000. 12,000 નહોતા તો એમઆરઆઈ ન કરાવ્યો? નહીં. કેમ બેન? તો પણ પૈસા ન હોય તો કેમ કરાવું?
દુઃખ તો થાય પણ કોને કહેવાય છે મા બાપ હોય તોય આપણે કહીએ કે માં મારે આ દુઃખ છે તો નથી તો કોને કહેવું આગળ પાછળ કોઈ નથી કોઈ નથી આગળ પાછળ પહેલેથી નથી મારા મા બાપ જીવતા હતા તો ખાટલામાં હતા તો કોઈ એમ પૂછતું નહીં કે ભાઈ કેમ છે બેન મધ્યથી લાવીને ખવડાવતી 2 વર્ષ સુધી ખવડાવ્યું કેમ બેન રડો છો બહુ દુઃખ થાય હું કરું એક છોકરો હાજર હોત તોય તો મને થોડુંક એમ થાય કે મારી સેવા તો કરશે તેરી આપણે તેરી કંઈક આપણે જાવું કાઢવું હોય તો તેરી તો એક ને કે કોને આપણી સેવા કરે ના ના સાચી વાત છે એક દીકરો આપો ભગવાને એ પણ આવી રીતના કોઈને કહેવા દેખું નહીં દચાર પછી કોકને આપણે કહી તો આપણે અમુક ખરાબ નજરે આપણે કોકને સીધું હોય તો ખરાબ નજરે જોવે તો આપણે કેમ સહન કરવું અને સાચી વાત છે આ અત્યારમાં સમય પણ ખરાબ ચાલે છે તો મેં કીધું મને લેતે ગયું તો આવું જોવું ન પડે અને બેન એવું ખોટા વિચાર ન લાવવાના હોય આપણે હિંમત રાખીને આગળ વધવાનું હોય તો બેન શું શું દુઃખ પડે છે દુઃખ તો અત્યારે મારે દવાખાનું વધારે છે બીજું તો મન બાજરો મેં હમણાં મગાવતો એને પૈસા હજી બાકી છે એટલે તમે બાજરો ખાવા માટે મગાવ્યો તો એને પૈસા આપવાના બાકી છે હજી બાકી છે મેં ઉધાર મગાવ્યો તો મારો પગાર 900 રૂપિયા ખાલી 900 રૂપિયા બાકી રાખીને તમે બાજરો લાવ્યા છો ઉધાર બેન તો હું પગાર થાય પછી ને મારી છોકરીને આવવા જવાની બહુ તકલીફ પડે તો એને હોસ્ટેલેથી જાય તો એને કાયમિકના 100 રૂપિયા તો ભાડાના એને જોઈએ તો એ મહિને કેટલા 3000 રૂપિયા થાય તો એ આપણે તો ક્યાંથી કાઢવા તો હું બધા પાસે હું બાપા આપો ને મદદ કરું ને તો કોઈ ખો આપે કોઈ 200 આપે એમ કરીને મારા છોકરાનું ભણાવું સાચી વાત છે આપણી તો જિંદગી આમાં વહી ગઈ આમાં વહી ગઈ મેં તો બહુ દુઃખ વેતા પહેલેથી છેલ્લે સુધી હજી પાર ન થાવતો તો બેન અત્યારમાં તમારે શું શું તકલીફ પડે છે અચાનક મારે વધારે તો દવાખાનામાં પડે ભાઈ ખોટું ક્યાં કહું ને મારે ક્યાંક જવું હોય તો 2000 રૂપિયા ભાડું લઈ છોકરાને મળવા જવું હોય તો 2000 રૂપિયા દઉં તો જઈને આવી શકું છોકરાને અત્યારે ક્યાં છે હોસ્ટેલમાં છે નાનકુવર બાલ આશ્રમમાં છે અત્યારે ને એ લોકો બહુ પરેશ કરે કે તમારા છોકરા કે તમે બતાવો પણ મારે બતાવું મેં એક દવાખાનું નથી બાકી મેં મારે ક્યાં લઈ જાવ પગ હોય તો અગર આપણે ધોરી લઈએ કે નકર તમારે ક્યાં લઈ જાવ અને સાચી વાત છે પગ નથી પછી પૈસા નથી બધી રીતે તકલીફ છે કે આપણે છોકરા બે મોટા થાય કઈ ખારી લઈને સદે ભણે તો આપણને કઈક થોડીક આશા રહે ભાઈ આપણે આપણી મદદ કોકે કરી તો આપણે કોકની મદદ કરીએ કે એમ અને સાચી વાત છે નકર હું ગમે એ કોઈ માગણ આવ્યું મેં મારા આંગણેથી ભૂખ્યું કોઈ જ નથી જવા દીધું ભાઈ હું ભલે આવી પરિસ્થિતિમાં જિંદગી જીવું છે આંગણેથી પગથિયેથી ભૂખ્યું નથી જવા દીધું માગણ ગમે એ આવ્યું હોય તો બેન અત્યારમાં તમારી પાસે કઈ રાશન કરવાનું છે કે નથી રેશન થોડુંક છે રાશન થોડુંક છે હા કઈ નહીં બેન અત્યારે હું તમારી માટે રાશન કરવાનું પ્રોવાઈડ કરી આપું છું અને તમે જે હોસ્પિટલનું કીધું છે છોકરાનું તો આજે આ વિડીયો દરેક લોકો જોવે છે તો બધા જ લોકો થોડો સહયોગ કરશે ને અને મારી છોકરીને બતાવવા લઈ ગયા હતા તો એને કીધું પ્રાઇવેટમાં લઈ ગયા હતા તો એ કે લાખ રૂપિયા એ કે થાય કે ઓપરેશન કરાવીને તો લાખ રૂપિયા તો આપણે ક્યાંથી કાઢવા પ્રાઇવેટમાં અને સાચી એને અમદાવાદ બતાવવા લઈ ગયા હતા અને ચોક્કસથી તમારી જે પણ હોસ્પિટલને તકલીફ છે એમાં દરેક લોકો થોડો સહયોગ કરશે જેથી કરીને તમારે એ તકલીફ દૂર થઈ જાય તો કંઈ નહીં અત્યારમાં આપણે પહેલાં રાશન કરિયાણું લેવા જઈએ અને તમારે કંઈક મદદ કરીએ તો દોસ્તો તમે બેનની વાત સાંભળીએ છે કે બેનના પરિવારમાં કોઈ નથી તેમના હસબન્ડ હતા એ 14-15 વર્ષ પહેલાં ઓફ થઈ ગયા છે અને તેમને એક દીકરો અને એક દીકરી છે એ પણ બંને અપંગ છે અને બેન પોતે પણ અપંગ છે ત્રણેય માવજરો અપંગ છે અને બેને કીધું કે સિલાઈ મશીનનું કામ કરું છું એમાં ખાલી માત્ર આખા દિવસનું 50 રૂપિયાનું કામ થાય છે અને જો રાત દિવસ કામ કરું તો ખાલી 100 રૂપિયાનું કામ થાય છે અને આ ગામડા બાજુ સિલાઈ મશીનનું કામ પણ મુશ્કેલથી મળે છે બેને વાત કરી કે એક છોકરો છે એ ત્રાસો ચાલે છે તે બતાવવા માટે અમે અમદાવાદ ગયા હતા પણ 12,000 રૂપિયા અમારી પાસે નહોતા એ માટે અમે MRI પણ નહોતો કરાવ્યો કારણ કે અહીંથી અમદાવાદ જવાનું ભાડું પણ મુશ્કેલથી ભેગું કર્યું હતું પણ 12,000 રૂપિયા ન હતા એ કારણે અમે MRI પણ નથી કરાવ્યું અને છોકરી છે એ પણ અપંગ છે અને બેન પોતે પણ અપંગ છે હાલમાં બેનના એક છોકરી અને છોકરો છે એ પણ બાલ આશ્રમમાં છે બેને વાત કરી કે મારે એક છોકરાનું ઓપરેશન થઈ જાય એવી એક આશા છે બસ તમે દરેક લોકો થોડો સહયોગ કરજો જેથી કરીને બેન
જે આશા લઈને આપણી પાસે આવ્યા છીએ તેમની આશા પૂરી થઈ જાય અને તેમના છોકરાનું ઓપરેશન થઈ જાય. તો કંઈ નહીં, અત્યારમાં બેને વાત કરી કે મારી પાસે થોડુંક રાશન કરિયાણું છે. તો અત્યારમાં અમારી ટીમ દ્વારા જેટલું પણ મદદ થાય એટલે મદદ કરવાની કોશિશ કરીએ છીએ. તો કંઈ નહીં, આ વિડીયોને અંત સુધી બન્યા રહેજો અને તમારા દરેક ગ્રુપમાં આ વિડીયોને શેર કરજો. અને જો તમારી આસપાસ પણ જો આવા કોઈ નિરાધાર વૃદ્ધ લોકો હોય, જરૂરિયાતમંદ લોકો હોય તો અમારો ચોક્કસથી કોન્ટેક્ટ કરજો. અમે ચોક્કસથી તેમના સુધી પહોંચશો અને તેમની કંઈક મદદ કરવાની કોશિશ કરશું. અને બેનને હોસ્પિટલમાં ઘણી બધી તકલીફ પડે છે, એમાં પણ આપણે બધા સહભાગી થઈએ અને બેનની તકલીફને દૂર કરવાનો પ્રયાસ કરીએ. તો બેન, તમારે જે રાશન કાર્ડ બધું થઈ આવી ગયું? હા, બધું આવી ગયું. કેવું લાગે છે? સારું લાગે છે. અને બેન, આજે તમને જેને મદદ કરી છે એમને તો નામ આપવાની ના પાડી છે, પણ એમને તમે શું કહેશો? એને ખૂબ ખૂબ અભિનંદન અને ભગવાન એને જાજુ ભગવાન આપે એવી હું આશા રાખું. અને મારા ભાઈ બની અને જે કોઈ લોકો મારા ભાઈ થઈને દે છે એને ભગવાન રાહત આપશે. ભગવાનને એટલી પ્રાર્થના કરું. અને મારા બાળકો હારી લઈને ચડશે તો હું કોઈ પણ વ્યક્તિને હું મદદ કરી શકું એવું ભગવાન પર પ્રાર્થના કરું. થેન્ક યુ સો મચ બેન, થેન્ક યુ સો મચ. તો હવે કેવું લાગે છે તમને? સારું લાગે છે. તમે કીધું હતું ને કે મારી પાસે થોડુંક જ રાશન કરિયાણું છે, તો આ તમારી માટે રાશન કરિયાણું આવી ગયું છે, એટલે આ તમારે 3-4 મહિના જેટલું ચાલશે. હા, ચાલશે. એકલી છું એટલે ચાલશે. હા, તો ખુશ છો ને? હા, ખુશ છું ભાઈ. તમને શું આશીર્વાદ આપશો? તમને ભગવાન બધાને આશીર્વાદ આપું કે તમને ભગવાન આવીને આવી મદદ કરાવે અને ભગવાન જે કોઈ અમારા રેખા હોય એની પાસે પોગે એટલી ભગવાનને આશા રાખું. અને બધા લોકોને હું જે મદદ કરતા હશે એ લોકો બધાને એમ કહું કે આવી રીતે જ મદદ કરજો. અને કોઈ પણ દુઃખી હોય તો એ દુઃખી માણસને તમે એનું આવું થશો તો ભગવાન તમને કુદરત ડબલ દેશે. થેન્ક યુ સો મચ બેન, થેન્ક યુ સો મચ. અમને બસ એવા જ આશીર્વાદ આપજો કે અમે તમારા જે વધુ લોકો સુધી પહોંચી શકીએ અને વધુ લોકોની મદદ કરી શકીએ.